નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સર્વે દર્શક મિત્રોને દીપાવલીના તહેવારની શુભેચ્છાઓ. સમાચાર મળી રહ્યા છે થરાદથી. દિવાળીના તહેવારોને લઈને થરાદ મેઇન બજારમાં ટ્રાફિક જામનો ત્રાસ. રસ્તો કે પાર્કિંગ લાઇન, તંત્ર મૌન. થરાદ શહેરના ધમધમતા મેઇન બજારના હાલના દ્રશ્યો જોતા લાગે છે કે અહીં રસ્તો નહીં પણ પાર્કિંગ ઝોન બનાવી દેવામાં આવ્યો છે. લારીઓ, બાઇક અને રિક્ષાઓ જેમ મન ફાવે તેમ રસ્તાના મધ્યમાં મુકાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે. સવારે ઓફિસ જનાર હોય કે સાંજે ખરીદી કરવા આવતા લોકો સૌ ટ્રાફિક જામના આ જાળમાં ફસાઈ જાય છે. મહિલાઓ અને વૃદ્ધ લોકોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. સ્થાનિક વેપારીઓ કહે છે ગ્રાહકોને દુકાન સુધી પહોંચવું પણ હવે પડકાર બની ગયું છે. બીજી તરફ તંત્રની આંખો સામે જ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે, પરંતુ કાર્યવાહી તો ક્યાંય દેખાતી નથી. શહેરના યુવાનો સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. થરાદ મેઇન બજાર વાહન ચાલકો માટે કે રસ્તા પર ચાલનારા લોકો માટે નહીં પણ લારીઓ, બાઇકનું માર્કેટ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા અને ટ્રાફિક વિભાગ ક્યારે જાગશે અને આ અનિયંત્રિત ટ્રાફિકની સમસ્યાને કાબૂમાં લાવશે.